અડધી રાતે આડસરે વળગ્યું ભૂત. જ્યારે કચરબાપાએ નળિયાવાળા ઘરના ચોરની શાન ઠેકાણે લાવી. એક સત્ય ઘટના. ભારત દેશ આઝાદ થયો એ વખતે ગામડાની દશા એટલે જાણે ગરીબીએ ત્યાં કાયમી ધામા નાખ્યા હોય તેવી સ્થિતિ. રૂપિયો 2 રૂપિયો ભાળવો પણ દુર્લભ, ત્યાં વળી 50-100 રૂપિયાની રોકડ તો કોઈ ભાગ્યશાળીના ઘરે જ જોવા મળે. એ 1950થી 60નો દાયકો અને નાનડિયા ગામની વાત છે. આખું ગામ એટલે નળિયાવાળા મકાનોનો મેળો. માટીની કાચી ભીંતો, માપ વગરના બાવળના લાકડાના વાંકા ચૂકા બારી બારણા અને ઊંટની ડોક જેવા વળાંક લેતી દિવાલો. એ મકાન પણ કેવા! એક જ મોટો ઓરડો, જેમાં માણસો પણ રહે અને ખૂણામાં ઢોર પણ બંધાય. ખેતીનો સામાન, ઘાસચારો અને ફળિયામાં પડેલા ઢોલિયા આ જ ગામડાની અસલ ઓળખ હતી. નળિયાને ઝીલવા માટે દિવાલો પર લાંબા જાડા લાકડાની આડસરો ગોઠવાયેલી હોય અને વચોવચ ટેકા માટે એક મજબૂત થાંભલો ઊભો હોય. એ જમાનામાં નાનડિયા નવાબનું ગામ ગણાતું. ખેડૂત રાત દિવસ લોહીનું પાણી કરે, પણ પાક તૈયાર થાય એટલે નવાબના માણસો ત્રીજો ભાગ ટેક્સ પેટે ઉઘરાવી જાય. ગામની ફરતે કાંટાની વાડ અને આવવા જવાનો એક જ રસ્તો, જ્યાં નવાબના પહેરેદારો ઊભા હોય. ખેડૂત ગાડું ભરીને માલ લાવે એટલે વગર કોઈ પહોંચે કે હિસાબે ત્રીજો ભાગ ત્યાં જ ખંખેરી લેવામાં આવતો. આ કાળી મજૂરી વચ્ચે માંડ ગણ્યા ગાંઠ્યા ખેડૂતો સુખી હતા, બાકીના તો બસ ગુજરાન ચલાવતા. જે મોટા ગણાતા એ ખેતર અને ઢોરના કામ માટે સાથી રાખતા. આ સાથી એટલે ખેડૂતનો પડછાયો, જે 24 કલાક માલિકને ત્યાં જ રહે. સવારે વહેલા ઉઠી વાસીદું કરવાનું, ઢોરને પાણી પાવાનું અને શિરામણ કરી ખેતરે ઉપડી જવાનું. આખો દિવસ કાળી મજૂરી કરી સાંજે ઘાસચારો અને માલ ગાડામાં ભરી પાછા આવવાનું અને રાત્રે ઢોરની કોઢમાં કે ડેલે સૂઈ જવાનું. મારા પિતા કચરભાઈ પણ જુવાનીના જોમમાં હતા, 30 વર્ષની ઉંમર, અને અમારા જ એક કુટુંબી જવીમાને ત્યાં સાથી તરીકે જોડાયા. સાથીનો કરાર એટલે ધૂળેટીથી આવતી હોળી સુધીનો 1 વર્ષનો વાયદો. વર્ષના 600 રૂપિયા મહેનતાણું, 2 જોડી કપડાં, પગરખા અને જમવાનું માલિકને ત્યાં. કચરબાપા જ્યારે નવા સાથી તરીકે રહ્યા ત્યારે જવીમાએ શિખામણ આપી કે, બેટા કચરા, રાત્રે ડેલે સૂવા ન જતો, ત્યાં ભૂત થાય છે, તું ઘરે જ સૂઈ જજે. પણ કચરબાપા એટલે મરદ માણસ. એમણે સામો જવાબ વાળ્યો કે માં, આ ભૂત બ્રૂત બધું તું જ છે, અને જો ખરેખર ભૂત હોય તો મારે એને જોવું છે, જોવું જ નથી, પણ પકડવું છે. કાકીએ બહુ સમજાવ્યા પણ બાપાએ હઠ પકડી. પહેલી રાત થઈ, ઢોરને નીરણ નાખી, કચરબાપા ડેલે ખાટલો ઢાળીને પડ્યા. ત્યાં જ અંધારામાંથી અવાજ આવ્યો, હું. જાણે કોઈ અશરીરી તત્વ ત્રાડ પાડતું હોય. પણ બાપા ડર્યા નહીં. એમણે તો લાગ જોઈને પોતાનું ફાળ્યું, માથાનો સાફો છોડ્યું અને અંધારામાં જે આકૃતિ દેખાઈ તેને બાથ ભરી ખાટલા સાથે એવા જોરથી બાંધી દીધો કે હલવાની જગ્યા ન રહી. ભૂત તો બહુ મથ્યું, જોર કર્યું, પણ બાપાની પકડ લોખંડી હતી. છેવટે પેલું ભૂત કરગરવા લાગ્યું, કચરભાઈ, મને છોડી દ્યો, હું કરસંગ છું. કરસંગે પોતાની જ્ઞાતિ પણ જણાવી, પણ આજના જમાનામાં કોઈ એક માણસના વાકે આખી જ્ઞાતિને વગોવવી એ વ્યાજબી નથી, એટલે એ નામ અહીં લખવાનું ટાળ્યું છે, કારણ કે એક માછલી ગંદી હોય તો આખું તળાવ ગંદુ હોતું નથી. કચરબાપાએ તો કરસંગને પછેડીથી મજબૂત બાંધ્યો અને સવારે પોલીસ પટેલને બોલાવીને હવાલે કરી દીધો. તપાસ કરતા ખબર પડી કે આ કરસંગ તો ગામનો જ વસવાયો હતો. દિવસે કામચોર અને રાત્રે રીઢોચોર. એની ચોરી કરવાની પદ્ધતિ સાવ નોખી હતી. એ આખો દિવસ ગામમાં ભટકીને રેકી કરતો કે કોણ પૈસાપાત્ર છે અને કોના ઘરની સ્થિતિ કેવી છે. રાત પડે એટલે નળિયાવાળા ઘરની છત પર ચડી જાય, વચ્ચેથી નળિયા ઉખેડે અને જ્યાં પેલો વચલો થાંભલો હોય ત્યાંથી સરકીને સીધો ઘરમાં ઉતરે. એને ભાગવાની કોઈ ઉતાવળ નહોતી. ઘરમાં ઉતરીને પહેલાં તો રસોડામાં જાય, જો લોટ તેલ હોય તો મસ્ત ભજીયા બનાવીને ખાય. પેટ પૂજા કર્યા પછી ત્યાં જ હળવો થાય, સંડાસ પાણી કરે અને પછી નિરાંતે ઘરેણાં અને માલના પોટલા બાંધે. એ પોટલા થાંભલેથી ઉપર ચડાવી નળિયા પાછા વ્યવસ્થિત ગોઠવીને પછી જવી માં જેવા કોઈના ડેલે આવીને ભૂત બનીને સૂઈ જાય, જેથી કોઈને શંકા જ ન જાય. પોલીસ પટેલે જ્યારે એની સરખાઈથી ઉલટતપાસ કરી ત્યારે ગામની કેટલીય જૂની ચોરીઓના ભેદ ઉકલી ગયા. કરસંગની આ વિચિત્ર આદત, ચોરી કર્યા પછી ત્યાં નાસ્તો કરવો અને સંડાસ જવું, એ જ એની સિગ્નેચર સ્ટાઇલ બની ગઈ હતી. પંથકમાં ક્યાંય પણ આવી રીતે ચોરી થાય એટલે પોલીસ સમજી જતી કે આ કરસંગનો જ ખેલ છે. આ ઘટના પછી કરસંગે ગામ છોડી દીધું. વાતને 30-40 વર્ષ વીતી ગયા હશે. એક દિવસ સૌરાષ્ટ્રના છાપામાં સમાચાર આવ્યા કે ગીરના એક ગામમાં વિચિત્ર રીતે ચોરી થઈ છે, જેમાં ચોરે ઘરમાં ભજીયા બનાવ્યા હતા. એ સમાચારમાં કરસંગનું જ નામ ચમક્યું હતું. આને કહેવાય કે વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ ન ભૂલે.
કચર બાપાની એ હિંમતને કારણે 1 વર્ષો જૂનો ભેદ ઉકલી ગયો અને નાનડિયા ગામને પેલા ભૂતના ત્રાસમાંથી મુક્તિ મળી. આવી હતી આપણા પૂર્વજોની હિંમત અને એ સમયના ચોરની કરામતો. તમને આ સત્ય ઘટના કેવી લાગી? જો તમને આવી જ જૂની સંસ્કૃતિ અને લોકજીવનની વાતોમાં રસ હોય તો જણાવશો. હું વધુ વાર્તાઓ તમારી સમક્ષ લાવતો રહીશ.